દીકરો સમજતા બહુ વાર લાગે પણ દીકરી તરત જ સમજી ગયા હે. મારા આશ્રમની શોભા છે મારી દીકરીઓ. આશ્રમને 12 વર્ષ થયા, 13મું વર્ષ ચાલી રહ્યું છે. એક દીકરીથી મેં શરૂઆત કરેલી, અત્યાર સુધીમાં અનેક એવી દીકરીઓ આવીને ગઈ, ભણે છે, સરસ રીતે એના પગભર થાય છે. અને જેમ પક્ષી સાજુ થઈ જાય અને ઉડી જાય એમાં તો બધા ઉડી જવાના. મને ઘણા આવીને કહી દીધી તમે દીકરીઓ માટે કર્યું એને કરતા દીકરાઓ માટે કર્યું હોય તો એ કાયમ તમારા જોડે રહેતો ખરા? મેં કીધું ના, દીકરીઓની સલામતી અત્યારે બહુ જરૂરી છે, કારણ કે માણસની મનોવૃત્તિ બદલાઈ ગઈ. આજે 6 મહિનાની દીકરી ઉપર એ લોકોની નજર બગડે છે ને 100 વર્ષના બા હોય એના ઉપર નજર બગડી રહી છે. ત્યારે આ બહુ ચેલેન્જેબલ વર્ક મારા હાથમાં આવ્યું છે. ખવડાવી પીવડાવી દેવું તો બહુ સહેલું છે, પણ એ દીકરીની સુરક્ષા માટે જે કામ કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. બહુ અઘરું છે આ, પણ છતાંય ગુરુજીના આશીર્વાદ ને મા ભગવતીના આશીર્વાદથી આ બધું જ થઈ રહ્યું છે. ક્યારેય કોઈના પાસે કશું જ માગવું નથી પડ્યું ભાઈ બહેનો. થાય છે, સરસ રીતે બધું થાય છે. ઘણી વખત ઘણા એમ કે દીદી અમે સમૂહ લગ્નના આયોજન કરી. બહુ સારી વાત છે, સમૂહ લગ્નના આયોજન કરો, એ દીકરીને તમે વડાવી દીધી, વાત પૂરી થઈ ગઈ. પણ નાની હોય દીકરી અને એમાંથી એને મોટી કરવાની એ બહુ અઘરું છે. જેના ઘરમાં દીકરીઓ છે એ બધાને ખબર છે બહુ અઘરું છે આ કામ. દીકરી સ્કૂલેથી આવે, તમારે આજ મને કોઈ પૂછતું હતું દીદી કે તમને આ બધું કેવી રીતે તમે બધું કરી શકો છો? આ દીકરીઓ બધી સ્કૂલે જાય છે? મેં કીધું બધી દીકરીઓ સ્કૂલે જાય છે. તો મને કે કેવી રીતે બધું થાય? મેં કીધું તમારે જેમ એક દીકરી તમારા ઘરની અંદર હોય સ્કૂલે જાય, એકની જવાબદારી હોય એવી મારી 40ની જવાબદારી છે. તમને એક દીકરીનો જેટલો ખર્ચ લાગે એટલો મને એના ગુણાકાર 40 કરવાનો, એટલો ખર્ચ મને લાગે. મારા આશ્રમનો દર મહિનાનો ખર્ચ લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાનો ખર્ચ છે. ઘણા મને એમ કે દીદી તમને આમ ગભરાટ નહીં થતો? આટલું બધું કેવી રીતે મેનેજ કરી લો છો? મારો વિશ્વાસ છે ભાઈ બહેનો, ભગવતી ઉપરનો મારો વિશ્વાસ. અને આ દીકરીઓ છે ને એ તો તમને એમ લાગે છે કે બિચારી છે. બિલકુલ નહીં બિચારા છો તમે, બિલકુલ નહીં. એ તો રાજકુમારીઓ છે મારી. હા હા, તમને જેમ તમારી દીકરી ભારે ન પડે ને એમ મને મારી 40 ક્યારેય ભારે નથી પડી. અને મારો તો સંકલ્પ છે કે 2 વર્ષની અંદર મારા આશ્રમની અંદર 100 દીકરીઓ મારા આશ્રમની અંદર હોય એવું હું ઈચ્છું છું. હા, બધી દીકરીઓને એના મા બાપની છત્રછાયા કાયમ મળતી રહે, પરંતુ જેને ગુમાવી ચૂકી છે એવી દીકરીઓને મારા આશ્રમની અંદર હું લાવવા માંગી રહી છું. અને દીકરી તો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. કદાચ તમને એમ લાગશે કે રોજ રોજ અમે જ અહીંયા કથા સાંભળવા આવીએ છીએ. ના, આ બધી જ દીકરીઓ રોજ મારી ઓનલાઈન કથા આશ્રમમાં સાંભળે છે. અને જ્યારે અહીંની કથા પૂરી થઈ જાય એટલે પછી બીજી ચાલુ કરે. અમે જ્યારે ગાડી લઈને જઈએ તો બધી દીકરીઓ જાગતી હોય. જેમ તમારી દીકરી તમારી વાટ જુએ. મને તો ઘણા એવું કહે કે દીદી અમારા બાળકો અમને આટલો પ્રેમ નથી કરતા જેટલો તમારા બાળકો તમને પ્રેમ કરે છે. રોજ રાત્રે અહીંયાથી અમે જઈએ ને ક્યારેક 1:30 વાગી જાય, કાલે તો 2 વાગી ગયા હતા. બોલો, ટ્રાફિક હોય રસ્તામાં, તમે બધા તો જેને ઊંઘી ગયા હોય, અમે તો 2 વાગે કાલે પહોંચ્યા. બોલો, પણ એ 2 વાગે પહોંચ્યા તો એ 2 વાગે મારી દીકરીઓ જાગતી હતી. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. એ
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી, દીકરી મારી, દીકરી મારી લાડકબાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. ઓ એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. જાગે તો સવાર. જાગે તો સવાર. જાગે તો સવાર. જાગે તો સવાર.